639 આપણે 639 ના અવયવો પાડવાના છે. હવે આમાંથી લગભગ તમે અવયવ પાડી શકો. તમે એમ કહી શકો સર આ દાખલો અમને આવડે છે. આ દાખલો ગણવા માટેની એક પ્રોસેસ છે. તો પ્રોસેસ શું? તો આપણે અવિભાજ્ય સંખ્યાઓ અહીંયા લખી દઈએ છીએ. કે 2 3 5 7 11 એ રીતે અનંત સંખ્યાઓ છે. બરાબર? હવે જો આ દાખલો ગણવાની પ્રોસેસ કેવી છે કે તમને ખબર છે કે ચલો સૌથી પહેલા આ 639 એ 2 ના ઘડિયામાં આવે છે કે નહીં? તો તમને ખબર છે કે 2 કી સંખ્યા છે નહીં. દરેક 2 કી સંખ્યા 2 ના ઘડિયામાં આવે છે. એટલે 2 ના ઘડિયામાં 2 ઉપર આપણે શું કરી દઈશું? ચોકડી મારી દઈશું. હવે એવી રીતે આપણે 3 નો ઘડિયો ચેક કરીશું. અહીંયા બહુ પ્રશ્ન અગત્યનો આવે છે કે ભાઈ 639 કે 3 ના ઘડિયામાં આવે છે કે નહીં? લગભગ ગઈકાલનો લેક્ચર આપણો એવો હતો કે તમારી સામે 15 આવતા હતા કે ભાઈ 15 3 ના ઘડિયામાં આવે છે કે નહીં? તો એનો જવાબ તમારી પાસે હતો કે ભાઈ 15 આવે, 27 આવે છે કે નહીં? એનો જવાબ તમારી પાસે હતો. પણ અત્યારે હાલ મોટી સંખ્યા છે કે ભાઈ 639 એ 3 ના ઘડિયામાં આવે છે કે નહીં? તો એનો જવાબ તમારી પાસે લગભગ એકદમ ક્લિયર ના હોય. તો જો કોઈ સંખ્યા કોઈ ઘડિયામાં આવે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરાય? તો 639 ભાગ્યા 3 નો દાખલો ગણી લેવાય કે 639 ભાગ્યા 3. બરાબર? હવે જો 3 એકમ આપણે સોરી અહીંયા આ એક દાખલો આપણે ગણીએ કે ભાઈ 3 * 6 0 3 એકા 3 0 9 ઉતાર્યા 3 કરી 9 0. તો જો છેલ્લે શેષ જો 0 વધતી હોય તો સમજી લો કે બે 3 ના ઘડિયામાં આવે છે. બરાબર? અને આપણે જોડે જોડે એ પણ ખબર પડી જશે કે 213 * 13 639 એટલે 3 ના ઘડિયામાં આવે છે 213 * 3 639. બરાબર? હું ફરી વખત કહીશ કે નાની સંખ્યા હશે અને હું તમને પ્રશ્ન પૂછીશ કે 2 ના ઘડિયામાં આવે 3 ના ઘડિયામાં આવે એનો જવાબ તમારી પાસે હશે. પણ જ્યારે મોટી સંખ્યા હોય અને હું તમને જો પ્રશ્ન પૂછું કે 2 ના કોઈ ઘડિયામાં આવે છે કે નહીં તો એના માટેનો રસ્તો શું? તો ભાગાકાર. કે 3 ના ઘડિયામાં આવે છે કે નહીં ચેક કરવા માટે આપણે શું કરીશું? તો એનો ભાગાકાર કરી દઈશું અને છેલ્લે જો શેષ 0 વધે તો ઘડિયામાં આવે છે. બરાબર? તો હવે એવી રીતે આપણે 213 નો આવે તો 213 એ 2 ના ઘડિયામાં આવે છે? ના. બરાબર? કેમ કે એકી સંખ્યા છે. પછી 3 ના ઘડિયામાં આવે છે તો એના માટે આપણે શું કરીશું? તો 213 ભાગ્યા 3 એનો આપણે એક દાખલો લઈ લઈશું. બરાબર? તો 213 ભાગ્યા 3 તો 3 સિત્તા 21 0 0 3 3 એકા 3 0. તો જો શેષ વધે છે મિત્રો તો કહી શકાય કે ચલો 3 ના ઘડિયામાં આવે છે. હવે કેટલા તરી 213 થાય એ પણ આપણને જવાબ મળી જાય કે 71 તરી તો 71 તરી 213. બરાબર? હવે એવી રીતે 71 નો વર્ગ 71 એ 3 ના ઘડિયામાં આવે છે 5 ના ઘડિયામાં આવે છે 7 ના ઘડિયામાં આવે છે. તો જો 71 પોતે પણ અવિભાજ્ય સંખ્યા છે. હવે 71 લગભગ કોઈ ઘડિયામાં ના આવે તો અહીંયા આપણે શું કરીશું? 71 એકા 71 તો 71 એકા 71 અહીંયા આપણો દાખલો પતી જાય. બરાબર? આપણો જવાબ શું આવ્યો? તો 639 ના જે આપણે અવયવો પાડ્યા. બરાબર? કે અવયવ શું આયા? 3 3 71 અને 1. આ ચારેય સંખ્યાનો જો આપણે ગુણાકાર કરીએ
તો 639 થાય. બરાબર. તો આજે હું તમને અવયવના દાખલાની વાત નથી કરતો, પણ આજે હું તમને એવી વાત કરું છું કે ભાઈ ધારો કે જો સંખ્યા મોટી મોટી આવે તો તમને એનો જવાબ ના આવડતો હોય કે ભાઈ કયા ઘડિયામાં આવે છે, તો એના માટે આપણે ભાગાકારની મદદથી ચેક કરી શકીએ કે ભાઈ આ મોટી સંખ્યા કોઈ ઘડિયામાં આવે છે કે નહીં. એના માટે શેષ 0 આવતી હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ ઘડિયામાં આવે છે. એવી રીતે આ લાઈન ચેક કરવાની છે અને એવી રીતે આ અવયવના દાખલા કરવાના છે. બરાબર. આ પોઈન્ટ ગઈકાલના પોઈન્ટ કરતાં થોડોક અલગ પડી જાય, તમને એવું ખબર પડવી જોઈએ. ક્લિયર છે દરેકને? તો હજી પણ હું થોડા દાખલા લઉં. નોર્મલી એમ તો મોટી મોટી સંખ્યાઓ આવશે. 2316 બરાબર. 2316 ના આપણે શું કરીએ? અવયવ પાડીએ. તો જુઓ 2316 ના અવયવ પાડવા માટે તમારી પાસે બધી માહિતી છે. તો ચલો સૌથી પહેલા આપણે 2 નો ઘડિયો ચેક કરીશું. તો 2 ના ઘડિયામાં 2316 આવે છે કે નહીં? બરાબર. તો 2 એકા 2 0 3 2 એકા 2 3 માંથી 2 જાય તો 1 1 2 પંચા 10 એક શેષ વધશે 6 ઉતારીશું એટલે તો 2 અઠ્ઠા 16. તો 2316 એ 2 ના ઘડિયામાં આવે છે. બરાબર. તો 1158 ગુણ્યા 2 કરીશું તો શું આવશે? 2316. હવે એવી રીતે 1158 એ 2 ના ઘડિયામાં આવે છે કે નહીં? તો 1158 ગુણ્યા 2 સોરી ભાગ્યા 2 તો 2 પંચા 10. अब एक शेष વધશે 2 સિત્તા 14 1 2 નવા 18. તો 579 ગુણ્યા 2 બરાબર. 579 ગુણ્યા 2 એ 1158 થાય. હવે 579 એ 2 ના ઘડિયામાં આવે છે કે નહીં? હવે આનો જવાબ તમને ખબર છે કે એકી સંખ્યા છે એટલે 2 ઉપર ચોકડી મારવી પડશે. હવે 2 ઉપર ચોકડી પછી શું આવશે? કે ચલો 3 નો ઘડિયો આપણે ચેક કરીએ કે ભાઈ 579 એ 3 ના ઘડિયામાં આવે છે કે નહીં? તો 579 3 ના ઘડિયામાં આવે છે કે નહીં એના માટે આપણે શું કરીશું? તો 3 એકા 3 3 નવા 27 પછી 9 3 કરી 9 તો 3 ના ઘડિયામાં આવે છે. બરાબર. તો 197 સોરી 193 ગુણ્યા 3 579 થાય. બરાબર. હવે ફરીથી કે 193 એ 3 ના ઘડિયામાં આવે છે કેમ? 193 ભાગ્યા 3 તો 3 6 18 1 3 ચોક 12 તો એક શેષ વધશે. બરાબર. તો હવે 193 એ 3 ના ઘડિયામાં નથી આવતું તો આપણે શું કરીશું? 3 ઉપર ચોકડી મારી દઈશું. જો જે સંખ્યા ઉપર ચોકડી વાગે છે ને એ ઘડિયો પછી ફરીથી નહીં લેવાનો. હવે પછી તમારે આગળ જવાનું. પછી ફરીથી 2 નો ઘડિયો 3 નો એવું કદી નહીં કરવાનું. જેના ઉપર ચોકડી વાગી જાય પછી આગળની સંખ્યાને તમારે સિલેક્ટ કરવાની આવે. હવે 193 એ 5 ના ઘડિયામાં આવે છે કે નહીં? તો તમને ખબર પડી ગઈ કે 5 ના ઘડિયામાં ના આવે. કેમ કે 5 ના ઘડિયામાં પાછળ 5050 એવું હોય. તો હવે આપણે શું કરીશું? 193 ગુણ્યા ભાગ્યા 7 કરીશું. તો 7 દુ 14 9 માંથી 4 જાય તો 5 5
7 ચોક 28 7 અઠ્ઠા 56 એટલે સીધું 49 બરાબર એટલે 4 શેષ વધશે એટલે 7 ના ઘડિયામાં પણ નથી આવતી હવે આપણે કયો ઘડિયો ચેક કરીશું તો હવે આપણે 11 નો ઘડિયો ચેક કરીએ તો 193 ભાગ્યા 11 તો 11 એકા 11 9 માંથી 1 જાય તો 8 0 અહીંયા 3 11 અઠ્ઠા 88 સોરી 11 સીતા 77 3 એટલે 6 તો 6 શેષ વધશે બરાબર તો ફરીથી હવે 13 નો ઘડિયો આપણે ચેક કરીએ 193 ભાગ્યા 13 એકા 13 માંથી 3 જાય તો 13 ચોક 52 આપણે 11 બરાબર તો 11 શેષ વધશે હવે કયો ઘડિયો ચેક કરીશું તો 17 193 ભાગ્યા 17 એકા 17 બે વધશે તો 17 ના ઘડિયામાં પણ નહીં આવે તમને આ તો આઈડિયા એવું જોઈએ 17 એકા 17 5 શેષ વધશે પછી 19 ના ઘડિયામાં પણ ના આવે જો જોવાની સાથે ખબર પડી ગઈ કે આ તો જો કે શીખવાડવાની વાત છે તમે જ્યારે દાખલો કરશો ત્યારે આ પ્રોસેસ ફાસ્ટ થશે બરાબર તમને લાગે છે બાકી આમ તો 30 29 સુધી તમે આમ ઝડપથી પહોંચી જશો એટલે આ 19 તમે દેખો તો 19 એકા 19 બરાબર તો તમને ખબર પડી ગઈ કે 19 ના ઘડિયામાં ના આવે ઘડિયાળનું જે સિલેક્શન છે એ ઝડપથી થાય એટલે લગભગ તમારે અમુક દાખલા એવા આવશે કે તમારે 4-5 તો ભાગાકારના દાખલા ગણવા પડે 193 23 તો 23 से दान 230 થાય બરાબર આપણે 9 ચેક કરીએ 7 2 9 18 18 ને 2 20 તો 207 8 3 24 8 2 16 16 ને 2 18 184 તો 23 ના ઘડિયામાં પણ નથી આવતું 193 અવિભાજ્ય સંખ્યા છે બરાબર પણ તમારે પ્રોસેસ તો કરવાની છે એટલે દરેક વિદ્યાર્થીને આપણી ખબર પડે તો 193 એ 29 ના ઘડિયામાં આપણે ચેક કરીએ ને 23 ના ઘડિયામાં ચેક કરીએ તો 29 સીધા આપણે કરીએ તો 7 9 63 6 7 2 14 14 6 20 તો 203 થાય એટલે 29 ગુણ્યા 6 6 દુ 12 12 ને 5 17 તો 174 આવે છે બરાબર તો 29 ના ઘડિયામાં નથી આવતું 31 ના ઘડિયામાં પણ નથી આવે બરાબર નહીં આવે તો 31 ગુણ્યા 7 7 એકા 7 7 3 21 તો 217 એટલે 31 ગુણ્યા 6 કરીએ આપણે તો 6 એકા 6 6 3 186 તો 31 ના ઘડિયામાં પણ નથી આવતું તો ત્યાં સુધી આપણે ચેક કરીએ અને પછી આપણે આવું માની લઈએ તમારો પ્રશ્ન એવો હોય છે કે સર કોઈ ઘડિયો મળે નહીં તો શું કરવાનું તો કોઈ ઘડિયો જ્યારે ના મળે ત્યારે સમજી લેવાનું કે આ સંખ્યા કોઈ ઘડિયામાં આવતી નથી એટલે છેલ્લે 193 એકા 193 એ એક છેલ્લો રસ્તો હોય આપણી પાસે અને આ આપણો શું કહેવાય જવાબ જ્યારે તમને જવાબ ના મળે ત્યારે તમારે આ પ્રકારે છેલ્લે મૂકી દેવાની વાત આવે આ મોટી સંખ્યાના અવયવની હું વાત કરું બરાબર તો આપણે 23 16 એના જે અવયવ છે 2 2 3 અને 193 આટલી સંખ્યા ભેગી કરીશું ત્યારે 23 16 સંપૂર્ણ ભાગ આપણને મળે
બરાબર સમજાય છે?